બોલો સદગુરુ મહારાજની, દ્વારિકાધીશની, નિરાંત મહારાજનો જય. આજે કરોડો માણસો ભારતની અંદર જીવન જીવી રહ્યા છે. ઘણાના ઘરે પૈસાની કોઈ કમી નથી, ઘણાના ઘરે સાંજે દૂધ લેવાના પણ પૈસા નથી હોતા. આ પરિસ્થિતિની અંદર દરેક વ્યક્તિ પરમાત્માનું ભજન કરવા માટેનો ભાવ રાખે છે. અને આજે આ ભજન થઈ રહ્યું છે એમાં હકીકત ઈશ્વરરામ મહારાજની મોજૂદગી છે. ઈશ્વરરામ મહારાજે લાલભાઈ મહારાજને, કોકીબેનને, એમના પરિવારને, રમણરામ મહારાજના પરિવારને આજે આ બોધની અંદર સમજણ પાડી, સદગુરુના મહિમા વિશે જે કંઈ સમજણ પાડી એનું આ પરિણામ છે. એટલે દરેકને પહેલા કોટીથી વંદન કરું છું અને એકવાર તાળીથી આ પરિવારને વધાવી લઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ. આજે વ્યાસપીઠ ઉપર બિરાજમાન બ્રહ્મનિષ્ઠ બ્રહ્મક્ષોત્રિય એવા પૂરણરામ મહારાજ, અમારા તખુરામ બાપુ, અમારા ડાયારામ મહારાજ, આત્મારામ મહારાજ, ભુકેશરામ મહારાજ, મહેન્દ્ર મહારાજ, તદ ઉપરાંત આવડશો હા આઈ લાઈટ હાલો 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 હાલો. અરે પેલું બંધ રાખો ને ગણકીએ આ દબાઈ જવાય, પેલું બંધ કરી નાખો. આ દશા છે ને કે અરે એકદમ ન મરી જઈએ. ભક્તિ કરવી હોય તો બધું વેઠવું પડશે. એનો અવાજ આમો પકડાય હતી. આ અર્જુનના આવી દશા છે. ચારે બાજુ ઘોડાના હણહડાટ ચાલુ હતા, હાથીઓનો ગગડાટ, ગદાઓનો, તરવાલનો ગગડાટ હતો અને ભગવાન જોડે વાત આ યોગ સાંભળવા માટે બેઠેલા હતા. પણ અર્જુનજીની સુરતા એવી હતી કે એને કોઈ વસ્તુમાં લક્ષ આપ્યું નહીં. ભગવાન શું બોલે છે, પરમાત્મા શું કહેવા માંગે છે એમાં લક્ષ આપ્યું તો અર્જુનની બધી જ વાતમાં કોઈ વાંધો પડ્યો નહીં. આપણે પણ સુરતા રાખવાની. આપણે પણ ગુરુ મહારાજ શું વાત કરે છે એના પર સુરતા રાખીએ. રત્ન ચિંતામણી જેવો પરમાત્માએ આપણને દેહ આપ્યો છે. એક વાર એક ભાઈ મારા ઘરે આયા, મને કે મહારાજ હું ગરીબ છું. એટલે મેં એને પૂછ્યું કઈ રીતે ગરીબ છે? તારી જોડે કરોડોની સંપત્તિ છે પણ તને ખબર નથી. વિચાર કરવાનો, એક કિડની આપો તો 50 લાખ રૂપિયા આવે. એક આંખ આપો, તમે પૂછો તમારા આખા શરીરના અવયવોનો જો હિસાબ લગાવવા જાઓ તો કરોડોની સંપત્તિ કરતા વધારે છે. પણ આપણામાં નખ શીખ પવિત્ર રહેવાની વાત છે. મનુષ્ય અવતાર મળ્યો હોય, પરમાત્માનું ભજન કરવાનો એક યોગ મળ્યો હોય, ગુરુ મહારાજને સેવવા માટેનો સમય મળ્યો હોય અને જો કદાચ આમાંથી આપણે નીકળી અને જન્મ મરણના ઓટા ફેરા કરતા 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 84 લાખ યોનિમાં ફરી અને ફરી આ ચકેડામાં માણસનો અવતાર ફરી આવે ને ફરી મેળ પડે કેટલો સમય લાગી જાય. આજે તમને પ્રાપ્ત છે અને મેળવવા જવાની જરૂર નથી. પ્રાપ્ત છે પણ એનો સદુપયોગ કરવો કઈ રીતે એ આપણી રીત છે. મહાપુરુષો ભગવાન કૃષ્ણ પણ ગીતામાં અર્જુનજીને કહ્યું કે હે અર્જુનજી, અનાદિ કાળથી આ યોગ ચાલી રહ્યો છે. કરોડો માણસો દેહ ધારણ કરી કરીને મૂકીને ફરી નવા દેહ ધારણ કરે છે. પણ અંતે તો મારી શરણે આવવું પડશે ને આવવું પડશે. એમ જ્યાં સુધી આપણે વાસનાના ભાવમાં રહેશું, એક વિચાર કરવાનો કે આપણે કદાચ નાટકમાં જવું હોય કે ગરબા ગાવા જવું હોય તો આપણે કેવા કપડા પહેરીને જઈએ? ગરબાનો કપડો પહેરીને જઈએ. નાટકમાં જવું હોય તો નાટકના કપડા પહેરીને જઈએ. ભજનમાં જવું હોય તો ભજનનો પહેરીને જઈએ. મરણમાં જવું હોય તો મરણનો પહેરીને જઈએ. કેમ? જેવી ગતિ એવી મતિ. આપણી જે મતિ છે ને એવી ગતિ થાય. આજે કેવી વાસના છે એવો દેહ તમારા કાલ ધારણ થઈ જાય. પણ આ અનંત કાળથી પરમાત્માનું ભજન કરતા કરતા મનુષ્યનો અવતાર એટલે એક વરંડાની અંદર
એક ભાઈ વાંધડો સુરદાસ એ વરંડામાં ગયો એટલે વિચાર કર્યો અને વરંડાની અંદર ગયા પછી ચારે બાજુ દિવાલને એક જ દરવાજો, નીકળવું જ્યાં જાય તો દિવાલે ભટકાય, મેળ પડે નહીં. આપણી દશા આ જ છે. આપણા તો નીકળવું છે, કોઈના પોજરામાં રહેવું નથી. ગમે તેને પૂછો તો વિચાર કરે કે બધી સંપત્તિ બધું સુખ હોય તો કોક ના કોક ડખો હોય ને હોય. આમાંથી કોઈ દાડો નીકળ્યા માણસ એમ કે એકવાર અહીંથી છૂટી જઈએ તો પાર આવે ને આવે. એનું કારણ શું છે? આ વરંડાની અંદર આ જા તો જો જાય દિવાલે ભટકાય. ગુરુ મહારાજને યાદ કર્યા, પરમાત્માને યાદ કર્યા, હે પરમેશ્વર કોઈ એવો રસ્તો છે કે જેનાથી આનાથી મારા બહાર નીકળવું હોય? ભગવાને આકાશવાણી કીધું કે હવે તું સુરદાસ છે, તને કઈ રીતે સમજાવો? તને દરવાજો જડે એવો લાગતો નથી, પણ દિવાલે હાથ મૂકતો જા અને દિવાલ જો દરવાજો આવ બહાર નીકળી જજે. આ દિવાલે હાથ મૂકતો જાય, પણ મારા જેવો થોડો વધારે પેલો ડાયો તે જેવો દરવાજો આવ નાના મોથામાં ખાણ આવ, પેલો મોથામાં ખણી રે અને દરવાજો જતો રે. પાછો ઓટો મારે અને પાછી બૈડામાં ખાણ આવ. આ જીવનની અંદર આપણે અનાદિ કાળથી આવું જ થાય છે. એક મનુષ્યનો અવતાર જ્યારે હાથમાં આવે છે, પરમાત્માના પામવામાં સદગુરુના શરણમાં જવાનો એક સમય આવે છે અને ત્યારે આપણને કઈ ખણ આવે. આજ હગાવાલાને તો જવાનું મહારાજ ભજનમાં નહીં અવાય. આજે આવું છે મારાથી નહીં અવાય. છોકરાઓને ભણતર બગડે મારાથી નહીં આવાય. તો મીરાબાઈ કેટલી હોશિયાર હતી, એને આ ખબર પડી ગઈ કે આ ઝંઝટમાંથી બહાર નહીં નીકળું તો મેળ પડશે નહીં. કારણ કે માણસ વ્યક્તિનું એક રૂપ જોવે છે, બીજું રૂપ જોવે તો ખબર પડે. પાણી પીવાનો લોટો ગ્લાસ હાથમાં પકડો, એને જોઈને સુંદરતા લાગે, તમે 2 ગ્લાસ પાણી પી લો, પણ એ જ્યારે ફૂટી જાય તૂટી જાય ત્યારે એને જોવાનું પણ મન થતું નથી. એમ અત્યારે આ જળહળતી જ્યોત જેવા શરીર પરમાત્માએ સુંદર આપ્યા છે. હાલ હારા લાગે, થોડા દાડેવાનો સમય બદલાશે, આ શરીર પણ આપણને નહીં ગમે. આ સમયની વાત છે. એટલે વિચાર એવો કરવાનો. મીરાબાઈ વિચાર કરતા ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરતા હતા. અત્યંત ભક્તિના કારણે મીરાબાઈ પાગલ અવસ્થાને પામી ગયા. હરે કૃષ્ણ 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 સિવાય વિશ્વમાં કોઈ નથી. આ દશા આપવી જોઈએ. આપણી આ દશા આવશે, પરમાત્મા તમારા ઘરે પાણી ભરશે, મારી ગેરંટી છે. પરમાત્મા તમારા દરેક કામ કરશે, મારી ગેરંટી છે. પણ દશા આવી લાવવી પડશે. તમે બધું સોંપી દો. આજે વિચાર એવા કરવાનો, ખાલી હું દાખલો આલું. પત્ની પતિને એમ કે તમે જમાડો એ જમું, તમે રાખો એ રહું, જે જગ્યાએ બેહારો એ જગ્યાએ બેહું, જ્યાં ના કહો તો ના જવું, જે કહો હું કરું, તો પતિનો પ્રેમ જેટલો વધી જાય. આજે તમારે કહેવું ના પડે. પતિ આવતા બજારમાં ફોન કરે, કોઈ લાવવું છે? આ તાણે કે ઓમરમ કે નહીં, આપણે તો આયા નહીં કે લીધા નહીં, મેળ પડે નહીં. એક જીવન જીવવાની કળા છે. કોકના થઈ જાઓ, એવા થઈ જાઓ. મીરા કૃષ્ણની થઈ ગઈ. એ ગિરધર તું કરે ખરું, સુખ હાલે તોય તું, દુઃખ હાલે તોય તું, લાડવા ખવડાવે તોય તું, અને ઝેર પાય તોય હું બધું પી જાય, મને કોઈ બીક છે નહીં. એમ જેને સમર્પણ થઈ ગયા, જેને પરમાત્માને સમર્પણ પામી ગયા, ગુરુ મહારાજને સમર્પણ પામી ગયા છે, એ નર પાર પડી ગયા છે. એ નર મોહમાંથી નીકળી ગયા, વાસનામાંથી નીકળી ગયા અને વિશ્વથી ન્યારા થઈ ગયા. આ 5-5, 10-10 હજાર વર્ષના વાયણા વાઈ ગયા. આજે પણ મૂર્તિઓ પૂજાઈ રહી છે. હૃદયના ગદગદ જોઈએ ત્યારે એમ થાય, હૃદયમાં એવો થાય કે હે મીરાબાઈ, કદાચ તારા સમયની અંદર અમે હોત તો જ્યાં ફરી હોત તો તારી રજ જો અમારા માથે ચડી ગઈ હોત તો અમે પણ ધન થઈ જાઓ. તારી ભક્તિને ધન્યવાદ છે. કેવી ભક્તિ કરી. આ ભક્તિ કરતા કરતા મીરાબાઈ જ્યારે બધા જાય એટલે મારો કોનુડો, મારો મોહન મોરલી વાળો કરી અને એક મૂર્તિ લઈને દુનિયામાં ફરતા. જંગલમાંથી ઝાડમાંથી નીકળે, બહાર નીકળે. એમાં અમારા તખુરામ મહારાજ, દયારામ મહારાજ, પૂરણ મહારાજ જેવા 2-4 સંતો ભેગા થયા કે મીરા, આ તું કોને લઈને ફરે છે? એટલે કે મારો ગિરધર ગોપાળ, મારો કૃષ્ણ, મારો સ્વામી, હું એના વરી ગઈ. ત્યારે મીરાબાઈને કીધું કે મીરાબાઈ, શું આ તું પરમાત્માની પૂજા કરે, ક્યારે તારી જોડે વાત કરી ખરી? મીરાબાઈને વિચાર આવી ગયો કે આવો બનાવ કોઈ દાડ બન્યો
નથી. જે ભગવાનની જે દેવી દેવતાઓની પૂજા આપ કરો છો, શું તમારી જોડે વાત કરે છે ત્યારે આપણને એ વખત વિચાર આવે કે આવો બનાવ બનતો નથી. સંતોએ એમ કીધું જો કૃષ્ણ હોય તો વાત કર્યા વગર રહે નહીં. ત્યારે મીરાબાઈ કીધું પ્રભુ કદાચ મારા અને કૃષ્ણ વચ્ચે કોઈ કોઠી છે, મારા અને કૃષ્ણ વચ્ચે કોઈ પડદો છે, મારા પરમાત્મા અને મારા પરમેશ્વરને મારી જોડે વાત કરાવી દો. એ સમયે સંતોએ કીધું કે આ વિશ્વની અંદર જો પરમાત્મા જોડે સન્મુખ વાત કરવી હોય, પરમાત્માના પ્રગટ દર્શન કરવા હોય, ત્યારે સંતોએ કીધું હે મીરાબાઈ બ્રહ્મનિષ્ઠ બ્રહ્મક્ષોત્રી એવા સંત રોહિદાસ મહારાજ અહીંયા રહેશે, જા બેસી જા અને વાતને સમજી લે. મીરાબાઈ જ્યારે જા જોજો વિચાર કરજો. અમારા ઘરે એકવાર હું બેઠો તો આ મારું દેહ છે, રબારી અવતારમાં જન્મ લીધેલો છે, અને 3-4 બહેનો આવીને પૂછ્યું કે અમારે પાણી પીવું છે અમારા સોસાયટીમાં. એટલે મેં કીધું આવો પધારો પાણી પાવ. એ કે ઘર કોનું છે? એટલે મેં કીધું આ ઘર ભંગીનું છે. તો કે બાપ પાણી ના પીવાય કે બાપ પાણી પીવાય નહીં. મેં કીધું બા એક વાત કહું તમને, ઘર ભંગીનું ગણો, શરીર ભંગીનું ગણો, પણ આ જે નળમાં પાણી આવે ને તો મ્યુનિસિપાલિટીનું આવે, મારું નહીં આવતું. કે બાપ ખરું પણ તમારા ઘરેથી આવે ને. મેં કીધું આ જ પાણી બાજુના બ્રાહ્મણના ઘેર જાય છે, ઈ પી લેશો તો ચાલશે? એ કે હો આ ઓટી છે. આ શું છે? એક ઓટી છે, નાતી જાતિની એક ઓટી છે. પરમાત્માએ કોઈને ઊંચો નીચો બનાવ્યો નથી, કોઈ જ્ઞાતિવાદમાં ફસાયો નથી. એક મનના ખેલ છે આ બધા. એ વખત મીરાબાઈ જ્યારે રોહિદાસ મહારાજ જોડે ગયા અને ગુરુ પાસે જાઓ, પરમાત્માના સ્વરૂપ જેવું આજ મીરાબાઈ પરમાત્મા વિચાર તો કરો. એને એક કૃષ્ણની ઓળખાણ કરવી હતી, એક પરમાત્માની ઓળખાણ કરવી હતી. અને મીરાબાઈ જેવા જઈને બેસી ગયા અને રોહિદાસ મહારાજને કીધું એ પ્રભુ આ કોનુડો બોલતો નહીં, મને બોલતો કરી આલો. રોહિદાસ મહારાજને એવું લાગ્યું કે માનો ના માનો પણ આ બેનની લગ્ન એટલી કક્ષાએ પહોંચી જશે કે મને ભગવાનને મળવું ને મળવું. લોકો પાગલ કે છે, ગાંડા કે છે, આટલી ઉંમરે ભક્તિ તમને શની હુજી છે, દુનિયા બધું કે છે, પણ આ યોગ જો જાગી જાય તો યોગમાં પાછા પડતા નહીં. મીરાબાઈને જોઈ અને રોહિદાસ મહારાજે ચોબડાના કુંડની અંદરથી પાણી લઈને આલ્યું કે મીરા પરમાત્માને ઓળખવું હોય તો 2 ઘૂંટ અમૃતના ભરી જા. વિચાર કરો, ચોબડાના કુંડની અંદરથી આલેલા પાણીને એક સંશય કર્યા વગર મીરાબાઈ ઘટ 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 પી જઈ. અને પી ગઈ ત્યારે રોહિદાસ મહારાજને ખબર પડી કે હવે ઓને પરમાત્માની ઓળખાણ કરવી પડે ને. એ દિવસે બોધ થયો. બોધની અંદર મીરાબાઈના બોધમાં જેનું સાચું સ્વરૂપ સ્વ અખંડ અવિનાશી નિત્ય સ્વરૂપ શું હતું, આ જગતમાં શું બોલી રહ્યો છે, એ દાડ મીરાને ખબર પડી. હે પરમાત્મા, એ મારા ગુરુ મહારાજ તારી બલિહારી છે. ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગો પાય, બલિહારી ગુરુદેવ કી જેને ગોવિંદ દિયો દેખાય. મીરાના અત્યાર સુધી એ ઢબુડા જેવો કોનુડો દેખાતો હતો. જ્યારે ગુરુ પ્રાપ્ત થયા ત્યારે જ્યાં નજર નાખો તો કોનુડો ને ઝાડમાં જોવો તો કૃષ્ણ. મીરાએ કીધું પત્તામાં કૃષ્ણ, પૃથ્વીમાં કૃષ્ણ, વાયુમાં કૃષ્ણ, હવામાં કૃષ્ણ, જ્યાં નજર નાખું તો મારો કૃષ્ણ છે. આ તો હું ખોટી ભરમાણી હતી કે આવડી મૂર્તિમાં મારો કોનુડો માનતી હતી. મીરાબાઈ આખી દુનિયાની અંદર જ્યારે ફરતા હતા અને જ્યારે રોહિદાસ મહારાજના ચરણે જઈને કીધું, એટલે મીરાબાઈને કીધું કે તને કોઈ સંશય લાગે? રોહિદાસે કીધું બેટા કોઈ સંશય હોય તો કે. તાણે મીરાબાઈ કેટલા ગરીબી સેવી ગુરુને સેવજો તો પાછા ક્યારે પડશો નહીં. એ રાજાની રાણી, એ એક રાજમહેલ ભોગવનારી રોહિદાસ મહારાજના શરણમાં 1-2 લીટી એવી બોલી કે શું કીધું મીરાબાઈ? કાયાનું દેવળ અમને લાગે છે કાચું, કાયાનું દેવળ અમને લાગે છે કાચું. એની બારણી અમને દેજો રે, આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો. હૃદયના ભાવથી બોલી ગુરુ મહારાજ આ કાયાનો દેવળ અમને કાચું લાગે, ક્યારે પડી જાય કોઈ ભરોસો નથી, ઓની ભારવણી આલજો. ત્યારે ગુરુ મહારાજે કીધું આ કાયાના દેવળને જો તારા
રાખવું હોય સારું તો નખ શીખ પવિત્ર રહેજે. તમામ વ્યસનોથી તમામ વસ્તુથી ચોરી જારી જુગારથી દૂર રહેજે. તાણા આ પવિત્ર રહેજે ને આ પવિત્ર ગંગા બીજે ત્યાં જવાની આ જ ગંગા છે. સંતનો સ્પર્શ થઈ જાય પવિત્રતા નખ શીખથી હોય. જો સંત સ્પર્શ કરી જાય તો હમે નખ શીખ પવિત્ર કરે ને કર. બીજી લીટીમાં મહારાજે કીધું કે મીરાબાઈને કહેવું પડ્યું કાયા પડશે ને હંસો ક્યાં જઈ સમાશે. કાયા રે પડશે ને હંસો ક્યાં જઈ સમાશે. એ ઘર બતાવી અમને દેજો રે. અમોલો સંદેશો મારા ગુરુજીને કહેજો. ઘર બતાવી અમને દેજો રે. આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો. મીરાબાઈ બોલી પવિત્ર નખ શીખ મારા ગુરુ મહારાજ આજે હું તમારી શરણે છું. અને જ્યારે બોધ થઈ ગયો એ મીરાબાઈ મોહન મુરલી વાળો મારો ગિરધર ગોપાળ કેનારી એક તારો લઈને બેહી ગઈ. અને શૈલ્ય ભજન જુઓ કેવું પલટાઈ જાય છે. એક મુખી ભજન હતું સર્વવ્યાપી થઈ ગયું. અને એ જ મીરાબાઈ બોલી હે જી આત્માને ઓળખ્યા વિના રે આ ભવના ફેરા કઈ તો મને હરે આત્માને ઓળખ્યા વિના રે ભવના ફેરા. હરે નહીં તો કેમ દેવજી. આ તો ભ્રમણાન ભાગ્યા વિના રે સખતો રાજી નહીં તો મને. મારી ભ્રમણાયો ભાગ્યા વિના રે ભવના ફેરા. નહીં તો મને દરેકને નમ્ર વિનંતી ભગવાન જેવા ભગવાને ગુરુ મહારાજને ધારણ કર્યા હતા. આ વિશ્વની અંદર કોઈ એવી સત્તા નહીં કે જેને સદગુરુને શિર ના ધાર્યા હોય. તો આપણે તો એક એના આ પ્રસંગની અંદર કોઈ પણ ગુરુ ના બનાયા હોય અને ગુરુ ધારણ ના કર્યા હોય તો તમને જ્યાં હૃદય લાગે ત્યાં તમારું જ્યાં મન માને ત્યાં એવા સંતના શરણે જજો. અને ત્યાં આગળ જઈ અત્યારે હું પ્રગટ અમારા તખુરામ મહારાજ ને દયારામ મહારાજ બેઠા છે. આડા અવડા જ્યાં વગર જો હરખી જગ્યાએ બેસી જઈએ તો અત્યારે ઓળખાણ થાય ને. એટલે પોતાના સ્વ સ્વરૂપની ઓળખાણ કરી જીવન જીવજો. આટલું કઈ મારી વાણીને વિરામ આપું. બોલો સદગુરુ ભગવાન મહારાજની